નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. તો આજે એક વિશેષ પ્રયોજન છે. તો મંદિરે પ્રવચન હતું જ, બધા ભક્તો ત્યાં નહોતા, મેસેજ હતો તમને પણ. આપણે બધા જાણીએ છીએ શીલ પ્રભુપાદજીના પ્રિય એવં વરિષ્ઠ શિષ્ય પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, જેઓ ભગવત ધામ પ્રયાણ કર્યું છે. તો જો શાસ્ત્ર કહે છે આચાર્ય મામ બીજાનીયત, ઉપનિષદોનું એક સૂત્ર છે. ભગવાન કહે છે કે આચાર્યને મારું સ્વરૂપ જાણવા જોઈએ. તો શ્રીલ પ્રભુપાદ એક વિશેષ આચાર્યના રૂપમાં આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમના દ્વારા જે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રારંભ થયું છે, અને આ આંદોલનના પ્રારંભમાં શ્રીલ પ્રભુપાદજીને શરણાગતિપૂર્વક સહયોગ કરવાવાળા જે શિષ્યો મળ્યા, કે જેમણે પોતાનું જીવન શ્રીલ પ્રભુપાદને સમર્પિત કર્યું અને જેના ફળ સ્વરૂપ વિશ્વમાં હજારો લાખો લોકો કૃષ્ણ ભાવના ભાવિત થયા, એવા આચાર્યોના લિસ્ટમાં જે શિરમોર સ્થાન ઉપર જેને કહી શકાય એવા એક આચાર્ય છે પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. એમનો જન્મ દિલ્હી, જે વર્તમાન ભારતનું કેપિટલ છે, દિલ્હીમાં મહારાજનો જન્મ થયેલો. અને એક સંપન્ન પરિવારમાં, એવું નહોતું કે બહુ જેવું તેવું ફેમિલી હતું ને આપણા ગુજરાતમાં જેમ લોકો કહેતા હોય કાંઈ ન હાલે સાધુ થઈ જાય, આ એવું વ્યક્તિત્વ નથી. એમના પિતાજી ખૂબ સંપન્ન હતા એ જમાનામાં દિલ્હીમાં, અને એટલા માટે મહારાજને ભણવા માટે વિદેશ મોકલેલા એ જમાનામાં. આપણે હમણાં જવા માંડ્યા બધા, તો એમ લાગે છે કે બહુ આગળ વહી ગયા છે. તો એ સમયમાં મહારાજ ફ્રાન્સ, કેનેડા આ બંને દેશોની અંદર એમણે MBAની ડબલ MBA હતા. આજે એક ડિગ્રી લે છે તો લોકોને એમ થાય કે ના ના આપણે MBA થઈ ગયા. ડબલ, ફ્રાન્સમાં પણ MBAની ડિગ્રી લીધી, કેનેડામાં ગયા ત્યાં પણ MBAની ડિગ્રી લીધી. અને મહારાજ એક જ પુત્ર, એક ભાઈ, બે બેન, 3 ભાઈ બેન. અને વિચાર કરો કે એકનો એક દીકરો અને એ સંન્યાસી જ્યારે બને, અને એ આવા સંપન્ન પરિવારમાંથી, એનો તો કોઈ ચીલા ચાલુ ફેમિલીમાંથી આવવાવાળો વ્યક્તિ નથી. પણ મહારાજ જ્યારે કેનેડાની અંદર સ્થિત થયા, એમનું MBA ત્યાં પૂરું થયું, પેપ્સીકોલા કંપનીમાં મહારાજની જોબ લાગી મેનેજર. મતલબ શેઠ પછીની પોસ્ટ જે હતી ને પેપ્સીકોલામાં, એ પરમ પૂજ્ય મહારાજજી એ પોઝિશનમાં હતા. એ કયા સમયમાં તેમ વિચારો છો ને? આજના સમયમાં ફોરેનમાં કોઈ સારી જોબ મળી જાય તો એમ થાય વેલ સેટલ છે. આ એ જમાનાની વાત છે જ્યારે વિદેશ જવું એક સ્વપ્ન હતું લોકો માટે. તો કેનેડાની અંદર એઝ પેપ્સીકોલાના મેનેજર મહારાજ જોબ કરી રહ્યા હતા. અને તમે જાણો છો કે ભારતીય વ્યક્તિ હોય એટલે એ તો મંદિર જ ગોતતા હોય, ક્યાંક બહાર ગમે ત્યાં ગયા હોય તો. મહારાજે તે મૂળમાં તો જોતા હતા કાંઈક કાંઈક મંદિર, એમાં ઇસ્કોન મંદિર એમના નિકટમાં સેન્ટર શરૂ થયું હશે ભક્તો. અને પ્રભુપાદ વેન્કુવરમાં કેનેડામાં 3 મહિના રોકાવાના હતા ત્યારે. અને 3 મહિના
ડેઈલી પ્રભુપાદજીનો ક્લાસ. અને મહારાજ એ ક્લાસમાં આવવા માંડ્યા, પ્રભુપાદજીની સેવા કરવાની શરૂઆત કરી. તો સૌથી પહેલી સેવા ત્યાંના જે ટેમ્પલ પ્રેસિડેન્ટ હતા એમણે સૌથી પહેલી સેવા જે મહારાજને આપી હતી એ હતી પ્રભુપાદજીની રૂમના બારી દરવાજા સાફ કરવાની. મને ઘણી વાર લાગતું હોય ને સેવાઓ બહુ નાની નાની સામાન્ય છે, પણ જો ગુરુ પરંપરા એ છે ને કે કોઈ શિષ્ય જ આગળ જતા એક સારા ગુરુ બને છે. પહેલાં જે શિષ્ય છે એ જ પછીથી ગુરુના રૂપમાં પોસ્ટ ગ્રહણ કરવાના હોય છે. પણ પ્રારંભિક સમયમાં જે સેવા મહારાજે કરી પ્રભુપાદજીની, અને પ્રભુપાદજીને લાગ્યું આમાં પોટેન્શિયલ છે, તો મહારાજ એ સમયમાં તો ગૃહસ્થ હતા. જ્યારે પ્રભુપાદને મળ્યા અને પ્રભુપાદજીના પ્રવચનોથી એટલા પ્રભાવિત થયા કે પ્રભુપાદજીને મળ્યા પછી એમણે તરત જ પ્રભુપાદની શરણાગતિ સ્વીકારી. પ્રભુપાદજીએ એમને દીક્ષા આપી, હરિનામ દીક્ષા. અને દીક્ષા આપીને એમને કીધું તમે પણ પ્રચારના કાર્યમાં લાગો, પ્રચાર કાર્યમાં સહયોગ કરવો જોઈએ. તો એ 3 મહિનાનો જે પ્રભુપાદનો સંગ, પણ એમણે શરણાગતિ એવી લીધી પ્રભુપાદની. હવે પેપ્સીકોલાના મેનેજર હોય પગાર કેવડો હોય એ જાણો છો ને તમે. તો એ શું કરતા, પગાર જે આવે એ પ્રભુપાદજીને આપી દેતા, આખું જે કાંઈ પેકેજ એમનું હતું. અને એમને ઘર ખર્ચ માટે પૈસા પ્રભુપાદ આપતા. આશ્ચર્ય છે ને આવું. જે પગાર આવ્યો એ પહેલાં કોના હાથમાં આપવાનો? ગુરુને. પ્રભુપાદજીને આપતા, અને પ્રભુપાદજી જે પૈસા એને ઘરે જોતા હોય એ પ્રભુપાદજી પાસેથી લેતા. અને આ રીતે મહારાજનું પૂર્ણ સમર્પણ પ્રભુપાદજી પ્રતિ હતું. અને સમર્પણ એમના સંપૂર્ણ જીવનમાં દેખાણું. ન કેવલ પ્રભુપાદજી હતા એ સમયમાં, પણ પ્રભુપાદજીના ગયા પછી પણ મહારાજ એ જ શરણાગતિ અને સેવાના ભાવથી એમણે ઇસ્કોનની સેવા કરી. પણ એક વાત છે કે પ્રભુપાદજીની અંદર એમની નિષ્ઠા જે છે, ગુરુ નિષ્ઠા જે છે ને એ બહુ દ્રઢ હતી. અને અધ્યાત્મ માર્ગની અંદર ગુરુની પ્રત્યે જે શરણાગતિ છે, ગુરુ પ્રત્યેનો જે ભાવ છે, તો એનાથી જ આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં આપણે ભગવાનની સેવા કેટલી કરી શકવાના છીએ. કારણ કે શરણાગતિ જ્યાં નથી એમાં સેવા કોઈ દી હોય નહીં, આ સંભવ જ નથી. અને કદાચ થોડી ઘણી કરી લેતા હોય તો એ સેવા કોઈ એનું ફળ એવું આપતી નથી. પણ મુખ્ય વાત છે ગુરુને શરણાગત કેમ રહેવું. તો 77માં જ્યારે પ્રભુપાદ દેહત્યાગ કરવાના હતા એ પૂર્વ જ મહારાજનું સમર્પણ એવું હતું પ્રભુપાદજી પ્રતિ કે પ્રભુપાદજીએ એમના ભગવત ધામ ગમન પહેલાં જ મહારાજને જીબીસી નિયુક્ત કરી દીધેલા, જીબીસી બનાવ્યા. અને એમને કીધું તમે ભારત વર્ષની અંદર અને આ એશિયાઈ દેશો જે છે એમાં પ્રચાર કરો. તમે જો મહારાજ પ્રભુપાદની આજ્ઞા માટે કાંઈ પણ કરવા તૈયાર હતા. પછી તો પ્રભુપાદજીના ગયા પછી એમણે સંન્યાસ લીધો. સંન્યાસ બાદ એ જ્યારે ગુરુ બન્યા પછી, બધું પ્રભુપાદજીના ગયા પછી થયું કે ગૃહસ્થ જીવનમાંથી છૂટા થયા, પછી સંન્યાસ લીધો, પછી ગુરુ બન્યા. પણ એમનું લક્ષ્ય એક જ હતું કે પ્રભુપાદજીની સેવા કેવી રીતે બેટર કરી શકાય. અને એમના ગુણની વાત કરીએ તો ગુણોની તો કોઈ કમી જ નથી. સમુદ્રની સમાન વિશાળ ગુણ છે. કોઈ પણ બિંદુ ઉઠાવી લ્યો, કોઈ પણ એંગલમાં જોઈ લ્યો, એક વસ્તુ બધી લીલાઓમાં કોમન છે, એ છે શરણાગતિનો ભાવ. તમે જો આટલા મોટા આચાર્ય છે, આપણે ઘણીવાર પ્રવચનો માટે આ બુક, ઓલી ટીકાઓ ઘણું બધું વાંચીએ છીએ. હમણાં દેવકીનંદન પ્રભુ એમના ક્લાસમાં કહેતા હતા કે મહારાજે પ્રભુપાદ સિવાય જીવનમાં કોઈ બુક વાંચી જ નથી. પ્રભુપાદજીએ જે ગ્રંથો આપ્યા છે એના સિવાય કોઈ ગ્રંથ ને વાંચવાની જરૂર નથી પડી. કેમ? તો મહારાજ કહેતા પ્રભુપાદજીએ બધું જ આપી દીધું છે. અને પ્રભુપાદજીના કેટલા પ્રિય શિષ્ય હતા એનાથી આપણને ખ્યાલ આવે કે
કે પ્રભુપાદજીની પાસે ઘડિયાળ હતી રોલેક્સ. એ રોલેક્સ ઘડિયાળ જે છે ને એ પ્રભુપાદજીએ મહારાજને ગિફ્ટ કરેલી, જે ગઈકાલે મહારાજને એક શિષ્યને આપવામાં આવી, પરમ પૂજ્ય લોકનાથ મહારાજે એમના હાથે આપી. તો આની ઉપરથી સમજી શકાય છે કે પ્રભુપાદ અને મહારાજનો સંબંધ, એની આત્મીયતા કેટલી વિશેષ હતી. કારણ કે સમર્પણ એમનું પહેલાં જ દેખાઈ ગયું હતું પ્રભુપાદજીને, અને એટલે પ્રભુપાદજી એમને જીબીસી બનાવ્યા. અને જીબીસી બનાવ્યા પછી એક વાત મહારાજે જે ધ્યાનમાં રાખી કે કોઈ પણ ભક્ત જે હોય ઇસ્કોનના, તો મહારાજ એવું સમજે છે કે આ વ્યક્તિ કેવી રીતે કૃષ્ણની સેવામાં લાગેલો રહે. મૂળ જે અમે અનુભવેલું છે, ક્યારેય કોઈને એવું કીધું નથી કે તું વયો જા. પ્રભુપાદજીએ નથી કીધું, મહારાજે નથી કીધું. કારણ કે તમે જુઓ તો સેમ મહારાજની પ્રતિકૃતિ રૂપે, મહારાજના પ્રતિનિધિ રૂપે એમણે એટલું સુંદર કાર્ય એમના જીવન દરમિયાન કર્યું. તો ક્યારેય કોઈ શિષ્ય, મહારાજ એવું નહીં વિચારે કે આ મારો શિષ્ય છે કે આ નથી, તો આને મળશો નહીં મળીએ. એનું બધાના કોઈ પણ વ્યક્તિ જાય સાંભળવાનું, એ એક જ વિચાર કરે કે આ લાગેલો કેમ રે. ગમે એટલા મોટા ઘણીવાર શું થાય ખબર છે, પ્રોબ્લેમ લઈને અમે જતા ઘણીવાર મહારાજ પાસે, તો આપણને એમ થાય કે મહારાજ કંઈ સોલ્યુશન દેતા નથી. આપણે કહીને વહી આવ્યા હોય તો આપણને એમ હોય કે આમ રિઝલ્ટ આવી જાય જલ્દી. પણ એ વિચાર કરે કે ભાઈ આણે કમ્પ્લેન કરી છે, તો એટલે સામેવાળાને જોવાનું ને એ ન વયો જાય એમ પાછો. આપણે તો આપણું એક બાજુ કહીને વહી આવ્યા હોય કે અમારા તકલીફ છે, આ પ્રોબ્લેમ છે, મારા આમ નહીં હાલે સોલ્વ. એ સાંભળે પહેલાં બીજા પક્ષનું, તે પછી નક્કી કરે કોને હું. અને એમ લાગે ને એકને કહેવા જેવું કાંઈ ન કહેતો હોય, કે ઓલું તટસ્થ જળવાઈ રહે બેલેન્સ બેમાં. ઓલાને એમ થાય કે મેં કહી દીધું ને ઓલા, એનું લક્ષ્ય એક જ રહેતું, સેવા કોઈ છોડે નહીં. એને ઇસ્કોનમાં ટકેલો કેમ રહે. તો વારંવાર જ્યારે એમને ઘણીવાર એવી ગંભીર બીમારીઓ જ્યારે થઈ, તો એવું લાગે કે હવે મહારાજ પાછા નથી આવે એમ, તો એમના શિષ્યોને હંમેશા કહીને જતા, જીવનમાં તમારા માટે એક જ આદેશ છે મારો, કે તમે ઇસ્કોન ક્યારેય છોડતા નહીં. ન કેવલ શિષ્યો માટે, ભાઈ તું જેટલા પણ ભક્તો છે બધા, ઇસ્કોન નહીં છોડવાનો અર્થ શું છે કે પ્રભુપાદની સેવા, પ્રભુપાદની સેવા છોડવા. કારણ કે આ હરે કૃષ્ણ આંદોલન છે ને, પ્રભુપાદ ચૈતન્ય મહાપ્રભુએ આ પ્રારંભ કર્યું છે, જેના મૂળ સેનાપતિ શીલ પ્રભુપાદ છે. અને પ્રભુપાદની સેનાના સેનાપતિઓ આ ગુરુવર્ગ છે, જેના આપણે સૈનિક છીએ નાના એવા. પણ જો કૃષ્ણ ભાવનામૃત જે છે ને, એ માયા સાથેનું સીધું આંદોલન છે, માયા સાથેની સીધી ફાઇટ છે. અને એટલા માટે આપણે લોકોએ આ બધું સમજવામાં છે ને બહુ સમય લાગવાનો છે. કારણ કે એક તો આપણે જે વાતાવરણમાં આવ્યા છીએ ને ભજનમાં, આ આપણો રસ્તો નથી. પહેલું તો ગુજરાતી એટલે ધંધો પહેલાં, અને એમાં કાંઈક સાધુઓની આ કૃપા થઈ છે પ્રભુપાદની, કે આવા ગુરુઓની, કે આપણે આમાં આવ્યા છીએ આ ભક્તિમાં, એને. એટલે આ બધી જે ક્રિયાઓ છે ને, આ બધાની દિવ્યતા સમજવામાં લગભગ આપણે 15-20 વર્ષ વયા જાય, તો આપણને સમજાય કે આ કૃષ્ણ ભાવનામૃત છે હું, એને. નહીતર તો વહીવટ જેવું લાગે છે બધું. એટલે એમ થાય આપણે ઘરે વહીવટ કરતા હોય, અમુક સમાજના વહીવટ કરતા હોય, કુટુંબિક લૌકિક વ્યવહારો વહીવટ, એવું આમાં લાગે બધું, એને. સેવા ભાવના ન દેખાય. પણ જેમ જેમ સમય જશે, તમે પરિપક્વ ભક્ત બનશો, તમારી ઉપર કોઈ વૈષ્ણવની કૃપા થાય ને, ત્યારે તમને સમજાશે કે આ શું છે અને તમને શું મળ્યું છે. નવા નવા હોય એટલે લાગે ભાઈ આટલા બધા સંપ્રદાયો છે, આટલી બધી સંસ્થાઓ છે, બધે જાય છે, તો આપણે આમાં વહી આવ્યા. જો બધા કરતાં આ અલગ છે, અને તમે અનુભવ્યું હશે તો આમાં આવ્યા છો તમે. કારણ કે એવું જ નહોતું હાવ તમે કોરી પાટી હતા ના આવ્યા છો, ક્યાંક ને ક્યાંક તો શ્રદ્ધા હતી ને તમારી રીતે, ક્યાંક તમે જતા હતા, પણ એનાથી કંઈક એક્સ્ટ્રા, કંઈક બેટર એવું લાગ્યું છે કે નહીં, અહીંયા કંઈક અલગ છે. અને અલગ શું છે? એ છે આ દિવ્ય ગુરુ પરંપરા, અને એના દ્વારા અપાયેલું આ દિવ્ય જ્ઞાન, અને એવા જ ભગવાનના દિવ્ય ભક્તોનો સંગ. આ ઇસ્કોનની સ્પેશિયાલિટી છે. કોઈ એમ કહેતા હોય ને ભાઈ તમારામાં ઓલામાં ફરક શું છે, તો આ જે ક્યાંય નથી.
સાધુ સંઘ જે છે ને અહીંયા એ અન્યત્ર ક્યાંય નથી. એટલે જો વિચારણીય વાત એ છે કે ઇસ્કોનની અંદર જ્યારે આપણે આવ્યા ત્યારે આપણને શાસ્ત્રની સમજ આવી. નકર પહેલાં આપણે ગીતા ભાગવત રામાયણ બધું સાંભળતા, પણ એક મૂળ રૂપમાં આપણે આને પ્રાપ્ત કર્યું. આપણને સેવા પ્રાપ્ત થઈ, સેવાના બળથી ભજનમાં કેમ લાગવું, ને ઘણું બધું આપણે જાણતા થયા જે કદાચ આપણી 3 પેઢી વાહે વહી ગઈ ને એને નહોતી ખબર. હવે તમને એક નાની એવી વાત કરું તો પ્રણામ ભગવાનને કેમ થાય એ આપણે જાણતા હતા. આવ્યા પછી ખબર પડી ને કે લેફ્ટ હેન્ડ સાઈડથી ભગવાનને પ્રણામ કરવાનું શું તત્વ છે, અથવા રાઈટ હેન્ડ સાઈડથી દેવતાઓને, સીધા ગુરુને, આ બધું રહસ્ય ક્યાંથી ખબર પડી છે જ્યારે આપણે એમાં. તો કે સામાન્ય જ્ઞાન પણ આપણી પાસે નહોતું જે આ દિવ્ય પરંપરાએ આપણને આપ્યું છે. પણ જો એક વાત નિશ્ચિત છે કે ભગવાનના ભક્તો જ્યારે આપણી વચ્ચે હોય, આપણી સાથે હોય અને આપણી હારે બહુ નોર્મલ વ્યવહાર હોય ને, ત્યારે આપણે એની મહાનતાને સમજી શકતા નથી. અને આ દુનિયાનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જાય પછી ખબર પડે કે આ હતા હું કે ને. એટલે હોય ત્યાં સુધી તો આપણે એને સામાન્ય વ્યક્તિ માનતા હોય. સામે લાઈવ છે, ગુરુ છે, તો સામાન્ય વ્યવહાર હાલતો હોય. આપણે જેમ આપણા બીજા પરિવારજનો હારે, બીજા લોકો હારે વ્યવહાર કરતા હોય ને એવું ભક્તો હારે કરતા હોય, અથવા ગુરુજનો સાથે, વરિષ્ઠ વૈષ્ણવો સાથે. પણ આપણને ખબર જ નથી કે એ વ્યક્તિ છે કોણ. અને આ બધું આ જ્ઞાન કદાચ હોય તોય તે જ્યારે કોઈ શુદ્ધ ભક્ત સાથે તમે રહેતા હોય ને ત્યારે તમને ન ખબર પડે કે આ પ્યોર છે. ત્યાં સુધી બુદ્ધિ એટલે એ આપણી જેમ જ છે બધું. આ ઠીક, હવે થોડુંક 5 વર્ષ પહેલાં વહી વાત સિનિયર થઈ ગયા છે, આવું બધું. આ ભૌતિક બુદ્ધિ છે. એટલે જો પ્રતિદિન મંગળ આરતીમાં તમે જે ત્રીજો નામ અપરાધ મંગળ આરતીમાં જાય છે એ બોલે છે કે ગુરુને સામાન્ય વ્યક્તિ સમજવા અથવા એની અવજ્ઞા કરવી આ એક અપરાધ છે નામ અપરાધમાં. તો એ સામાન્ય વ્યક્તિ સમજવા શું કામ આવ્યું છે? કારણ કે એ ગુરુ છે ને એનું શરીર આપણી જેમ જ હોય, કપડાં આપણી જેમ પહેરતા હોય, ખાવા પીવાનું, વ્યવહાર, બોલી ચાલી, આ બધું આમ લાગે નોર્મલ. આપણી તો આપણામાં આમાં ફરક શું છે કે, અને બહુ નજીકથી રહેશો તો આવો ભાવ થઈ જાય એમાં કે આમાં આપણામાં બહુ ઝાઝો ફરક નથી. પણ જો વાસ્તવિકતા એ છે કે જેમ કમળ સંસારમાં રહે કાદવમાં, એમ કોઈ શુદ્ધ ભક્ત, કોઈ ગુરુજન, કોઈ વૈષ્ણવ એ ભલે સંસારમાં રહેતા હોય, આપણી જેવા લાગતા હોય, આપણી જેમ જ વ્યવહાર કરતા હોય, પણ એ આપણી જેવા નથી. જેમ કાદવમાં કમળ આજીવન રહે, એ કાદવને ક્યારેય સ્પર્શ નથી કરતું, ટચ નથી કરતું, એમ વૈષ્ણવો આપણી વચ્ચે જ હોય, આજુબાજુ રહેતા હોય, આપણી જેમ જ લાગતા હોય, પણ એ સંસારમાં હોતા નથી. પછી એવું ન હોય કે કંઈક ચમત્કાર પ્રગટ કરે કે આમ બેઠા હોય તો અહીંથી પ્રકાશ નીકળતો હોય, ટીવી પિક્ચરમાં જોતા હોય. આપણા મનમાં એવું હોય કે ભાઈ કોઈ કામ સાધુ એટલે એને આમ હશે કંઈક તેજ એટલે અંદર લાઇટો ગોઠવી હોય એમ નીકળતો, એવું ન હોય. હે ને, આ બધું દેખાવાનું. વૈષ્ણવોની ઓળખ શું છે ખબર કેવી રીતે પડે? આ કોઈ દિવ્ય મહાપુરુષ છે, કોઈ સિદ્ધ મહાપુરુષ છે, એ જ્યાં સુધી તમે પ્યોરિટીના લેવલ ઉપર ન આવો ને ત્યાં સુધી તમે એને ઓળખી ન શકો. પહેલી વાત તો એ છે. કારણ કે એના કંઈ એવા લક્ષણો નથી કે આટલું એટલું હોય તો આને શુદ્ધ ભક્ત કહેવાય. એનું કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. પણ તમે જો પ્યોર બનો, એને એક શુદ્ધ વ્યક્તિ જ એક શુદ્ધ વ્યક્તિને ઓળખીએ કે. બાકી તો કોઈક આપણને એમ કે આ પ્યોર ભક્ત છે માનવું પડે એનું, કે આપણી અંદર તો એ જોવાની ક્ષમતા જ નથી, આપણે એ લક્ષણ જાણતા નથી. અને એના શરીરો જોઈને, એના વ્યવહાર, એના કર્મો જોઈને આપણને એવું લાગતું હોય કે આ બહુ નોર્મલ સામાન્ય વ્યક્તિ છે આપણી જેવા. તો આવું નથી. તો જો ગુરુ તત્વ જે છે ને, આને પહેલાં સમજવું જરૂરી છે. એટલા માટે જ્યારે તમે ઇસ્કોનમાં ગુરુ ધારણ કરવા માટે કોઈ ઈચ્છા કરો છો ને, ત્યારે પહેલાં તમને ઇસ્કોન ડિસાઇપલ કોર્સ કરાવવામાં આવે છે. અને ઇસ્કોન ડિસાઇપલ કોર્સનો પ્રારંભ થાય છે ગુરુ તત્વથી. ગુરુ તત્વ શું છે જ્યાં સુધી નહીં જાણો ને ત્યાં સુધી ગુરુમાં શ્રદ્ધા થવાની જ નથી. ત્યાં સુધી બધી માથાકૂટ હાલે છે, મારા ગુરુ, તારા ગુરુ, એ હાલવાનું છે. એ ક્યાં સુધી હાલે છે? જ્યાં સુધી કોઈ ગુરુ તત્વને સમજતા નથી ત્યાં સુધી. કારણ કે જેને નથી ખબર એ જ વધારે ડાફળિયા મારે ને. પણ જે જાણકાર છે, જે સમજે છે તત્વને, એને આ બહુ ટેન્શન, ચિંતા હોતી નથી.
કારણ કે ગુરુ તત્વને જે જાણે છે સમજે. આજ ઘણા બધા લોકો દુઃખી છે કે ભાઈ મહારાજ નથી આપણી વચ્ચે, આજ મહારાજ નથી રહ્યા. તો તમે વિચાર કરો કે પહેલાં તો એ છે કે ગુરુ ક્યાંય જાતા નથી. મૂળ સિદ્ધાંત જે લોકોએ ડિસાઇપલ કોર્સ કર્યો છે ગુરુ તત્વમાં એ લોકો સમજ્યા છે કે શીલ પ્રભુપાદ જ્યારે એમના શિષ્યોથી દૂર રહેતા તો શિષ્યો પત્ર લખતા કે ગુરુ મહારાજ તમારો વિરહ અમને બહુ થયા કરે છે, તમને મળ્યા નથી. તો પ્રભુપાદજી એક સુંદર વાત કરી કે જો બે રીતે ગુરુના સંગ છે, એક વાણી છે અને એક વપુ છે. શરીરથી સંગ લ્યો અને એક એની વાણી, એટલે કે એનો આદેશ, એનો ઉપદેશ. તો જો વાણી જે છે ને આ શ્રેષ્ઠ સેવા છે. કેમ? તમે ગમે ત્યારે કરી શકો, એની ટાઈમ એની પ્લેસ. આ સેવા ક્યાંય પણ થઈ શકે. જ્યારે વપુ સેવા કાયમ માટે અવેલેબલ હોતી નથી અને બધા શિષ્યો આ કરી પણ શકતા નથી. શરીરની સેવા, કારણ કે શરીર તો 6 ફૂટ છે, 5 ફૂટ છે, એની સેવા કેટલા લોકો મળીને કરશે? પણ વાણી સેવા તો ગુરુના પ્રત્યેક શિષ્ય, પ્રત્યેક ભક્ત કરી શકે. એટલે આપણી પરંપરામાં પ્રભુપાદ કહે છે વાણી સેવા મહત્વપૂર્ણ છે. અને જો જ્યાં સુધી કોઈ ગુરુની વાણીની સેવા કરે છે ત્યાં સુધી એના ગુરુ એની સાથે છે, એની ટાઈમ. આ પ્રભુપાદજીનો ઉત્તર છે એમના શિષ્યોને કે તમે એવું નહીં સમજો કે હું તમારી સાથે નથી. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહીને જ્યાં પણ તમે મારી આજ્ઞાનું પાલન કરો છો, જ્યાં તમે મારી આજ્ઞા અનુસાર સેવા કરી રહ્યા છો, તો હું એવરી ટાઈમ, એવરી સેકન્ડ હું તમારી સાથે છું. પ્રભુપાદે કીધું હું સાથે ક્યારે નથી? બોલે જ્યારે તમે મારી આજ્ઞાનું પાલન કરતા નથી. કોઈ શિષ્ય સાથેના ગુરુ ત્યારે જ નથી જ્યારે એ શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરતા નથી. જ્યાં સુધી તમારા ગુરુની આજ્ઞા અનુસાર તમે સેવા કરો છો ત્યાં સુધી 24 કલાક તમારા ગુરુ તમારી સાથે છે. અને કેવી રીતે? તમે જેમ ગુરુનું સ્મરણ કરો છો એમ પ્રભુપાદ કહે છે ગુરુ તમારું સ્મરણ કરે છે. આ છે ગુરુ શિષ્યનો સંબંધ. એક નિષ્કપટ શિષ્યનો સંબંધ આ રીતે હોય છે ગુરુ સાથે. તો મહારાજ એમનો સંબંધ પ્રભુપાદ સાથે આ રીતે રહ્યો છે. એમણે પ્રભુપાદની વાણી સેવા કરી છે. અને જો હરેક સેવા પુસ્તકની હોય કે ચાહે સંકીર્તનની હોય કે મંદિરોની હોય, બધી સેવામાં મહારાજ પહેલા નંબર ઉપર રહેતા, ફર્સ્ટ. બીબીટીના ચેરમેન હતા. પુસ્તક વિતરણ આટલા વિશાળ પાયે જે આખા વિશ્વમાં કરાયું, સંકીર્તન જુઓ તમે, અને મંદિરોમાં તો મહારાજનો રેકોર્ડ છે. લગભગ મને જ્યાં સુધી અંદાજ છે એકલાએ 200 મંદિર બનાવ્યા છે. કેટલા? 200 મંદિર ઇસ્કોનના કેવલ મહારાજે એકલાએ બનાવ્યા છે. બાકીમાં આખું ઇસ્કોન છે એક બાજુ, અને એક બાજુ મહારાજ એકલા છે. તો હરેક કામ એટલું અદ્ભુત રીતે કરતા મહારાજ, અને છતાં પણ એટલા સરળ. કારણ કે અમારે તો અનેક વાર મળવાનું થયું, મહારાજના દર્શનનો લાભ મળ્યો છે. ક્યાંય પણ માનો કે માયાપુરમાં ક્યારેક મળતા એમ થાય હજારો ભક્તો છે અને એની વચ્ચે આપણે મળવા જાવું તો હવે ખબર નહીં ચાન્સ લાગે કે નહીં. પણ મને ખ્યાલ છે કે જ્યારે જ્યારે હું મળવા જતો, કદાચ 100 ભક્તો, 150 એમના શિષ્યો હોય, બધાને કહેતા સાઈડ થઈ જાવ, એને આવવા દો. અને પર્સનલ મળે, સુરતમાં કેમ હાલે છે, બધું કેમ છે, સમાચાર બધા, જેટલો ટાઈમ લેવો એટલો, એની ટાઈમ. અને જ્યારે જોવે ને તો મોઢા ઉપર એક સુંદર સ્માઇલ. તમને યાદ છે જ્યારે પણ મળે, કેટલાય લોકોમાં બિઝી કેમ ન હોય, પણ પહેલાં મળવાનો ચાન્સ મને આપતા. મને ખ્યાલ છે સુરત આવ્યા હોય ત્યારે તે જો ગમે એવું એટલે કે મહારાજ બીજી છે આમ તે એ કાંઈ નહીં. આમ હું ગમે ત્યારે જાતો સીધું જ ઘૂસવાનું રૂમમાં, કોઈને પૂછવાનું નહીં કાંઈ. અને મહારાજ ભલે પ્રસાદ લેતા હોય, કંઈક કામમાં વ્યસ્ત હોય, તો બધું શાંતિથી સાંભળતા. અને દર્શન, સેવા, આ બધો લાભ આ રીતે આપ્યો. મેં એકવાર પૂછેલું મહારાજને, મેં કીધું અમે તો તમારા શિષ્ય નથી, તો સેવા તમારી કરવી હોય તો? કારણ કે મેં કીધું બીજા ના પાડે ન હોય કે જે મહારાજના શિષ્યો હોય એને સેવા. મેં કીધું આવું હોય કાંઈ મહારાજ? મહારાજ કે તમે મારી સેવા કરશો ને તો હું સૌથી વધારે પ્રસન્ન થઈશ. બ્રહ્મતીર્થ પ્રભુ હારે હતા, અમે બે રૂમમાં બેઠા હતા અને આ ચર્ચા થઈ.
તો જો એક વિશેષતા છે એમની કે એ હંમેશા અન્ય મહારાજના જે શિષ્યો હોય ને એમને પહેલી પ્રાયોરિટી આપતા, ચાહે મળવાનું હોય, વાત સાંભળવાની હોય પહેલાં. અહીંયા તમે જોયું લાસ્ટ ટાઈમ જે દીક્ષા આપી, હોલમાં જ નીકળ્યા, હું બાજુમાં બેઠો હતો, તો એટલી ભીડમાંય તે મહારાજે કીધું અહીં આવો, એ કે કાલે આપણી મિટિંગ છે 12 વાગે તમે આવજો. એ કે મને જો એટલું માઇન્ડની શાર્પની તો વાત જ જવા દો તમે. એનું એટલું શાર્પ માઇન્ડ હતું મહારાજે. નહીં એટલા બધા લોકોની ભીડમાંય મેં એને કીધું હોય આગલા દિવસે મહારાજને કાલે અમારે તમને મળવાનું છે તો તમે ટાઈમ આપજો, તો એ મહારાજને એ આખો દી બેઠા હતા વ્યાસપીઠ ઉપર, તો એને છેલ્લે ખબર હતું કે મારે આને ટાઈમ આપવાનો છે કાલે. હું તો ત્યાં બાજુમાં બેઠો હતો, આવ્યા મહારાજ, એ છે મેં કાલે જોયા ફોટા, એમાં એ ફોટો છે મેં મળ્યા. મહારાજે કીધું કાલે 12 વાગે આપણે મળવાનું છે. તો આવા બધા ઘણા સુંદર પ્રસંગો મહારાજની સાથે જે બન્યા, જીવનમાં ઘણી બધી ઘટનાઓ છે, ઘણા બધા પ્રસંગો થયા છે, પણ એમની અંદર એમના જે ગુણ છે, જે ગુણોને લઈને આપણને એવું લાગે કે નહીં, વાસ્તવમાં સાધુ વૈષ્ણવ જે છે ને એનો સ્વભાવ કેવો હોવો જોઈએ. અત્યારે શું આપણે યંગ બ્લડ હોય, ક્યારેક બહુ એગ્રેસિવ નેચરમાં હાલતા હોય, પણ એણે તો બધું જોયું છે એને, તો એમનો સ્વભાવ જે છે એ આપણા માટે પ્રેરણાદાયક છે. એકવાર એક સમય હતો જ્યારે હું અહીંયા સુરતમાં નહોતો, મહારાજ અહીંયા આવેલા, ત્યારે એવું લગભગ ક્યારેય બન્યું નહોતું કે મહારાજ આવ્યો ને એમાં ન હોય, પણ એક વખત એવી ઘટના થઈ કે હું અહીંયા હતો નહીં અને મહારાજ અહીંયા આવેલા. ત્યારે મહારાજે એક ભક્તને કીધું કે મારે ચંદ્ર ગોવિંદને મળવું છે. પછી હું અહીં આવ્યો ત્યાં સુધીમાં મહારાજ તો નીકળી ગયા હતા, હું અહીંથી બરોડા જવાના હતા, હું સૌરાષ્ટ્ર હતો. પછી નેક્સ્ટ મહારાજનું હતું ને 1 વર્ષ પછી આવે પાછા, તો બીજા વર્ષે જ્યારે આવ્યા હું મળવા માટે ગયો, જ્યારે મેં પ્રણામ કર્યા તરત 1 साल पहले मैंने उस भक्त को बोला था मुझे आपसे मिलना था पर आप यहाँ थे नहीं. તમે વિચાર કરો, 1 વર્ષમાંથી કેટલા 1 લાખ માણસને મળ્યા છે. તો એ વાત યાદ હતી કે મેં કોને કીધું હતું, ક્યાં કીધું, કે ગાડીમાં અમે જતા હતા વરાછાને, ત્યારે મેં એને કીધું હતું આને મળવાનું. મહારાજને યાદ હતું ત્યારે. તો બીજા ભક્ત બાજુના રૂમમાં બેઠા હતા, 108માં મેં એને કીધું. તો ગજબ મેમરી છે યાર, શાર્પ. રાધામોહન પ્રભુ જ્યારે મળવા ગયા ને મહારાજને, તો તરત એને હમણાં સ્ટેજ ઉપર જ્યારે મળ્યા તો ખાલી જોઈને કહી દીધું, રાધામોહન હા ચંદ્ર ગોવિંદ પ્રભુ હારે પ્રચાર કરો છે. 2 વર્ષ પછી લગભગ મળ્યા છે પ્રભુજી. તો એટલી શાર્પ મેમરી. તો એક બીજા આવું જ્યારે ઘટનાઓ બને તો આપણને આશ્ચર્ય થાય કે આપણે ભૂલી જાય ને 2 વર્ષ પહેલાં કોઈને કીધું હોય ક્યાંક મળવાની વાત કરી હોય તો વિચાર કરો, આપણે અત્યારે સ્વસ્થ, આપણે બધા હારા છીએ ને શરીરથી, તો સ્વસ્થ અવસ્થામાં આપણે ભૂલીએ. આ ઉંમરમાં પણ મહારાજની અને આ બહુ લાંબો ટાઈમ નથી હોય, હું તમને 1 વર્ષ પહેલાંની જ વાત કરું છું, 1 વર્ષ પહેલાં જે બધી ચર્ચાઓ થઈ. તો વાસ્તવમાં જુઓ કે સમર્પણ કોને કહેવાય અને ગુરુની સેવા કેવી રીતે કરાય, તો એને જોવા માટે મહારાજનું જીવન, કારણ કે ઇસ્કોન ડાયરેક્ટ અહીંયા નથી પહોંચ્યું, ઘણી બધી એવી સમસ્યાઓ ઊભી થઈ, ઘણી બધી એવી ઘટનાઓ બની કે જ્યારે એવું લાગ્યું કે સંસ્થા ઉપર બહુ મોટું સંકટ છે. તો એ બધા સંકટને હરવામાં એકમાત્ર વ્યક્તિત્વ જો કોઈ આગળ રહ્યું હોય તો એ મહારાજજી હતા, કે જેણે આ સંસ્થાને એક એવા સ્થાન ઉપર આજે રાખી છે. આખા વિશ્વની અંદર જે પ્રચાર થઈ રહ્યો છે, મોટામાં મોટું યોગદાન જે છે, ખાસ કરીને ભારતનો જે પ્રચાર તમે જોવો છો ને, તો એ 2 વ્યક્તિનો વિશેષ ફાળો છે એમાં. એક પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય જય પતાકા મહારાજ. બંને પ્રભુપાદજીના શિષ્યો એવા છે કે જેમણે આ ભારતમાં જે કંઈ પ્રચાર તમે જોઈ રહ્યા, જો કે વિદેશમાંય જોવા બધું આ લોકોની જ કૃપા છે, પ્રચાર ઘણા બધા મહારાજો કરે છે, પણ આ 2 વિશેષ મહારાજ તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો એમની એક ખાસિયત જે હતી કે આટલી સેવા સાથે બધા લોકો જાણે છે કે મંગળ આરતી કોઈ દી ચૂકતા નહીં, અને આપણી થતી નથી એને. ગમે ત્યાં રાતે 3 વાગે આવે, 4 વાગે આવે, પણ જ્યાં એ હોય એના અલ્ટરમાં સવારે તો ભગવાન સામે એ ઊભા હોય. આ એક દિવસ કોઈ કદાચ એના શિષ્યો એવું ન કહીએ કે આજ મહારાજ મંગળ આરતીમાં નથી આવ્યા.
ગમે એટલું ટ્રાવેલિંગ હોય, ગમે ત્યાં હોય, એ નહીં 4:30 થાય એટલે એ ભગવાનની સામે હોય. આ પછી એમના પર્સનલ વિગ્રહ હતા, એની સેવા અને આ બધું કરતા. મહારાજ કહેતા કે મારી પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી, મહારાજનું પર્સનલ નિજી કોઈ એકાઉન્ટ નથી. એમને હમણાં જ્યારે થોડા સમય પહેલાં પૂછવામાં આવ્યું તમારી પાસે છે શું તમારું, તો એ કે આ મારા ગોરનીતાઈ છે, જે ભગવાન છે, 2 જોડી કપડાં છે અને એક પ્રભુપાદજીએ જે આ ઘડિયાળ આપી છે, એ આની સિવાય કાંઈ નથી મારી પાસે બીજું. યાર આખી સંસ્થાના એટલા મોટા હેડ વ્યક્તિ છે, એની પાસે પોતાનું કહેવા લાયક જે છે એ આટલું છે, આનાથી વિશેષ કાંઈ નહીં. તો વિચાર કરો કેટલા સમર્પણ ભાવથી, નહીંતર આવા પોસ્ટ ઉપર રહીને તો ભલભલાને એમ થાય ને કે આરું કાંઈક આપણું કરી લે, થોડુંક કરે જ છે ને લોકો. તમે કિસ્સાઓ સાંભળો છો સમાજમાં બધા. તો એનું આચરણ જે છે ને એનાથી આપણને ખબર પડે કે સાધુ કોણ છે, વૈષ્ણવ કોણ. નહીંતર ઇસ્કોનના જીવીસી અને ભારતના પ્રધાનમંત્રી એટલે ખરખું સન્માન ગણાય વિશ્વમાં. વસ્તુ સમજ્યા? ઇસ્કોનમાં જીવીસી રહેવું અને ભારતના પ્રધાનમંત્રી રહેવું, આ બેયનું સન્માન હરખું હોય વર્લ્ડ લેવલે. આવા સ્થાન ઉપર રહ્યા પછી પણ એ વ્યક્તિની સંપત્તિમાં આટલું છે, એક ભગવાન છે, એક ઘડિયાળ છે, 2 જોડી કપડાં છે. કલ્પના કરી શકો તમે? તો આ જે લોકો જાણે છે એને ખબર પડે ને સાધુતા શું છે. એ બહારથી કોઈ લોકો તો એટલી મોટી મોટી ગાડીઓમાં બેસ બધી, એ એની નથી. એ તો કોઈ શિષ્ય હોય આપણી જેવા લઈને આવે કે હાલો ભાઈ અમારી ગાડીમાં બેહારવા છે ત્યાં બેસી જાય, એટલે કે મારી ગાડીમાં બેહારવા ત્યાં બેસી જાય. તો આવું અદ્ભુત દિવ્ય વ્યક્તિત્વ કે જેના એક એક રોમની અંદર કેવલ સેવા સેવા ને સેવા, આખા વિશ્વનું મેનેજમેન્ટ કરતાં કરતાં પણ સવારે મંગળ આરતી ક્યારેય બ્રેક નહીં, એમના વિગ્રહની સેવામાં ક્યારેય બ્રેક નહીં. અને આટલું પોતાની સાધના કર્યા પછી જ આ બધું કામ ટ્રાવેલિંગ આતે, એ સવારે અહીં હોય, બપોરે રશિયા હોય, સાંજે પાછા ક્યાં હોય. આવું ખતરનાક ટ્રાવેલિંગ હતું મહારાજ. તમે ટ્રાવેલિંગ હિસ્ટ્રી જોશો તો તમને આઈડિયા આવશે. આપણે ખાલી સૌરાષ્ટ્ર ત્યાં આવ્યા હોય ને કીધું સત્સંગમાં આજ રહેવા દેવી કે થાકી જાય. ઘણા છે કે આજે પાછા મંદિરે ગયા હતા ને એટલે આય ન આવે કે થાકી ગયા પાછા એટલે. તો આ સંન્યાસીઓ આપણા માટે પ્રેરણા છે કે થાક જેવી વસ્તુ કોઈ આપણા જીવનમાં હોવી જોઈએ નહીં, જ્યાં સુધી આપણે ભગવાનની સેવામાં લાગેલા છીએ. વિચાર કરો 78, 79, 80 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ સુધી આ કામ ચાલુ રહ્યું, લાસ્ટ મોમેન્ટ. અને આનું પરિણામ શું છે? જે ગીતામાં ભગવાને કીધું ને, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જો મહારાજ 5 તારીખે એમણે શરીર છોડ્યું, એ પૂર્વ 2 દિવસ હોસ્પિટલમાં રહ્યા, એ પહેલાં કાંઈ તકલીફ નહોતી, એકદમ ક્લિયર. અને એ હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ, હોસ્પિટલની અંદર જ્યારે એડમિટ હતા, તો છેલ્લો જ્યારે 4થો હાર્ટ એટેક આવ્યો લાસ્ટમાં, તો આપણને ખબર છે 4થામાં તો શરીર છૂટવાનું હતું. પણ દેવકીનંદન પ્રભુ કહેતા હતા કે લાસ્ટ ટાઈમ લોકનાથ મહારાજને હરે કૃષ્ણ બોલાવ્યું તો એમણે એ ટ્રાય કરી બોલવાની. એટેક આવી ગયો, જવાની પૂરી તૈયારીમાં તે ભગવાનનું નામ હરે કૃષ્ણ બોલતા એમણે દેહ ત્યાં. એ તો પાકું થઈ ગયું છે ભગવત ધામ. ગીતાના સિદ્ધાંત અનુસાર અંતકાલે ચ મામે સ્મરણ. તો એક વિડીયો તમે બધાએ જોયો હશે, મહારાજ આરતી કરતા હતા સૂતા સૂતા. જો ઊંઘમાં પણ એ સેવા કરે છે અને આપણે સેવામાં હોઈ જાય, આટલો ફરક છે એનામાં આપણામાં. એ ઊંઘમાં શું કરે? સેવા. અને આપણે સેવામાં. સમજમાં આવે છે? આ અંતર છે. એટલે પ્રેક્ટિસ જે આપણે સાંભળ્યું છે કે ભક્તિ યોગની પ્રેક્ટિસ જે થવી જોઈએ ને, એ પ્રેક્ટિસનું પરિણામ જોવો એમાં તમે કે આવી અવસ્થામાં જ્યારે ઉપરા ઉપરી 2-3 હાર્ટ એટેક થાય તો વ્યક્તિની સ્થિતિ શું હોય. પણ ચેતના જો કૃષ્ણ ભાવના ભાવિત હોય તો શરીરની સ્થિતિ કોઈ માયને રાખતી નથી. તો આવું જે મૃત્યુ છે ને, આ આપણા માટે શિક્ષા છે
કે આપણો પણ અંતિમ સમય એવો હોય કે જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શરીર ત્યાગ કરીએ. પણ આ થાય ક્યારે? આ ત્યારે સંભવ છે કે જ્યારે શિક્ષાષ્ટકમ શ્લોક 3 અનુસાર ત્રિણાદપી સુની છે ને તરોરીવ સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદાહરી. આ શ્લોક અનુસાર જો કોઈ વૈષ્ણવ પોતાનું જીવન બનાવે તો એની અંતિમ સ્થિતિ જે છે એ આ થાય. જેમ મહારાજ ભગવત સ્મરણ કરતાં કરતાં જે ગયા, અને એક અંતિમ વાત પ્રભુજીએ સુંદર કરી કે જુઓ, એક ભક્ત ક્યારેય નથી ચાહતા કે બીજાને કષ્ટ થાય. તો મહારાજનું અવતરણ તો એકાદશીએ થયું, તો ભક્તો ઘણીવાર કહેતા, મને અહીંયા આપણે વ્યાસ પૂજા બધા મહારાજની હોય તો મહારાજના શિષ્યો મને કહે, તમારે સારું એ કે તમારા મહારાજ વખતે એ કે કેવી સારી ફીસ્ટ મળે એ કે, અને અમારે એ કે એકાદશીમાં એ કે ફરાળ જ કરવાનું હોય એને. તો દેવકીનંદન પ્રભુએ એક વાત એ કરી કે મહારાજની ઈચ્છા હતી કે એકાદશીના દિવસે પ્રયાણ કરવું. આવ્યા હતા એકાદશીએ ને, જવાનું પણ એકાદશીએ, પણ એને થયું કે એકવાર ભક્તોને ફીસ્ટનો લાભ આપતો જાવ, એટલે દ્વાદશીએ મહારાજે ચોઈસ કરી. કારણ કે છે ને, આ લોકોને તો પોતાની ઉપર છે ને ક્યારે જવું છે. તો એકાદશીના દિવસે મહારાજનો વિચાર હતો કે શરીર ત્યાગ કરીએ, પણ દ્વાદશી હું કામ લીધી કે એકવાર તો ભક્તોને ફીસ્ટ મળે એને. અને આ સત્ય છે કે હવે જ્યારે જ્યારે દ્વાદશી આવશે ત્યારે જેને હતું કે વ્યાસ પૂજામાં નથી મેળ આવતો એને આમાં મેળ આવી જાય. તો કોઈ પણ દ્રષ્ટિથી જોવો, એની કૃપા દયા જે છે ને આને સમજવા માટે પણ એક યોગ્યતા હોવી જોઈએ. બાકી તો લાગે ભાઈ હા હતા ને ગયા સામાન્ય પુરુષ, કાંઈ એને કોઈ મતલબ નથી ઘણા લોકોને. પણ જે લોકોએ આનો અનુભવ કર્યો છે, આ ગુણોનો જેણે અનુભવ્યા છે ને એને બહુ વિશેષ છે આના. બાકી નથી એને તો કાંઈ સમજાવવાનું નથી, કોઈ સમસ્યા નથી, ઓળખતા નથી આના માટે. પણ એક વૈષ્ણવનો પરિચય શું છે, જો એનું જીવન અને એનું મૃત્યુ, એનાથી ખબર પડે કે આ ભક્ત વાસ્તવમાં શું છે. તો મૃત્યુ સમયે આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભગવાનનું સ્મરણ થઈ જાય. તો આપણે જોવું જોઈએ કે આપણા મૃત્યુ સમયે પણ આપણી સ્થિતિ એવી થાય કે આપણને પણ ભગવાનનું સ્મરણ, કારણ કે હવે તમે જાણો છો કે લગભગ આપણે જવાનું છે કાં તો એટેક હશે કે ડાયાબિટીસ હશે, કંઈક આવું જ આવવાનું છે, લાગે છે કે નહીં સીધે સીધું. તો એ સ્થિતિમાં પણ ભગવાનનું સ્મરણ થાય એવી પ્રેક્ટિસ આપણે કરવી પડશે ને. તો એના માટે મહારાજનો છેલ્લો આદેશ એ હતો કે જેટલા પણ ભક્તો છે એણે ધ્યાનપૂર્વક જપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, પ્રભુપાદજીના ગ્રંથોને વાંચવા જોઈએ, અને જ્યાં પણ તમે છો ત્યાં સેવા કરવાનો પ્રયાસ કરો. આ અંતિમ આદેશ મહારાજે આપ્યો છે ઇસ્કોનના પ્રત્યેક ભક્તો માટે. કારણ કે જપ અને પ્રભુપાદના ગ્રંથ આ તમારી સફળતાની ચાવી છે. મહારાજે પુરવાર કર્યું ને, એણે પોતાના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા કે મૃત્યુની આવી સ્થિતિમાં પણ ભગવત સ્મરણ અને ચેતનાને જો કૃષ્ણ ભાવના ભાવિત બનાવી હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનનું નામ જપ કરો ધ્યાનથી, અને ભગવાનની જે લીલાઓ છે, ભગવાનના જે ચરિત્રોનું ગુણગાન કરતા પ્રભુપાદજીના જે દિવ્ય ગ્રંથ છે, કારણ કે આ ગ્રંથ પ્રભુપાદજીને ભગવાને લખાવ્યા છે, એટલે પ્રભુપાદને પોતાના ગ્રંથ સૌથી વધારે પ્રિય છે. આને વાંચો. અને ત્રીજું સેવા. તો આ ત્રણ વસ્તુ જે છે એ આપણને કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત કરશે. તો મહારાજ એક સુંદર સંદેશ આપણને આપીને ગયા છે, જીવન કેવું હોવું જોઈએ અને મૃત્યુ કેવું હોવું જોઈએ. કારણ કે આપણે ગીતામાં વાંચ્યું છે અંતકાલે છે મામેવ, આની અનુભૂતિ થોડી કરી છે. વિચાર્યું છે ક્યારે કે આપણે જ્યારે જવાનું આપણી સ્થિતિ ક્યાં હશું, આપણે માહોલ શું હશે, આ બધું હજી આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને તમે જુઓ કે એક ભગવાનના આવા શુદ્ધ ભક્તની પણ જો આ પ્રકારની સ્થિતિ થઈ શકતી હોય તો આપણું આ ઉદાહરણ બતાવવા માટે કે શરીરની સ્થિતિ કાંઈ પણ રહે પણ મન તો કૃષ્ણમાં રહેવું જોઈએ. તો સ્મરણનો અભ્યાસ આપણે કરવાનો છે આ ભક્તિનો. અને પ્રભુપાદની એવી સુંદર નિષ્ઠા હતી એમની કે પ્રભુપાદ સિવાય એમણે ક્યારેય આખા જીવનમાં ક્યાંય ઇન્ટરેસ્ટ બતાવ્યો. એકવાર મહારાજને કીધું ભક્તોએ કે મહારાજ ચાલો ને 4 ધામ જઈએ આપણે. મહારાજ કે મારું ઇસ્કોન જ 4 ધામ છે અમારું. એ કે હે ને, અહીંયા હું ભગવાનની જે સેવા કરું છું આ 4 ધામ છે અહીંયા જ આપણું.
તો એવી અદ્ભુત નિષ્ઠા હતી પ્રભુપાદજીની અંદર. અને જે પ્રભુપાદજીએ કીધું એણે જીવનમાં એટલું જ કર્યું છે, નહીં એનાથી કાંઈ પ્લસ નહીં કોઈ માઇનસ. તમને ખબર પ્રભુપાદજીનો એક કોટ છે કે મેં જે કીધું છે એ કરો, એમાં પ્લસ કરવાની પણ જરૂર નથી, ઓછું કરવાની જરૂર નથી. તમે ભગવત ધામ પહોંચશો, પ્રભુપાદ કે એની ગેરંટી હું લઉં છું. અને જો ભગવાનના કોઈ શુદ્ધ ભક્ત જ્યારે ગેરંટી લે છે ને તો એ સત્ય, એ આપણી જેવી ગેરંટી ન હોય, કઈને પછી દેખાવાનું નહીં. એને આપણે કોઈને કહી દીધું હોય પછી ખબર નક્કી ન હોય આપણે ક્યારે પાછા દેખાવીએ. શુદ્ધ ભક્તોનું આવું નથી. અને ભક્ત જે બોલે ને એનું વચન ભગવાન સત્ય કરે છે. પ્રભુપાદજીએ કીધું કે હું ધામમાં લઈ જઈશ તો લઈ જાય. બસ એક નિષ્ઠા અને શરણાગતિ, આ બે ગુણ જો આવી ગયા તો આપણને કૃષ્ણ ભાવનામૃતમાં સફળ થતા કોઈ રોકી શકે નહીં. તો આવું દિવ્ય એક ઉદાહરણ આપણે જે સાંભળ્યું છે અત્યાર સુધી, જે વાંચ્યું છે, એનું આ પ્રેક્ટિકલ સ્વરૂપ છે. જો તો વાસ્તવમાં આપણા માટે આ બહુ પ્રેરણાદાયક છે. તમે વિચાર કરો કે 69 વર્ષ 79 વર્ષ આવી એજમાં જે સેવા કરવી. આજ તમે જો પ્રભુપાદજીના બધા શિષ્યો બીમાર છે છતાં પ્રચારમાં પૂર્ણ એક્ટિવ છે. તો તમે વિચારો 70 વર્ષે આપણી સ્થિતિ શું હશે? આપણે દુખાવાના બાના કરીને અત્યારે નથી આવતા, ઘણી વાર સેવા મૂકી દેતા હોય, સત્સંગ છોડી દેતા હોય, હે ને, કે ભાઈ આ બીમારી છે ને ઓલી બીમારી છે ને શરદી થઈ ગઈ છે ને આજ નહીં બેહાય, આટલામાં આપણે ભાગી જતા હોય. આવી નાની બેન, આ લોકોને વ્હીલચેર ઉપર ફરવું પડે છે તો પણ પ્રચાર. હવે આ વાત સામાન્ય લાગે ને, કોઈ ગુરુ વ્હીલચેર ઉપર બેસીને આવ્યા છે, આપણે આ તો હવે ઠીક છે, ચાલો બધા ફરે છે. આપણે એકવાર તાવ આવ્યો હોય ને કોઈ એમ કે પ્રવચનમાં આવીને બેહવાનું 2 કલાક, કેમ થાય? અઘરું પડે. તો યુવાન છીએ આપણે, આપણું શરીર બરાબર કામ કરે છે. આ એવા લોકો જેના શરીરે રોગે પૂર્ણ રીતે ઘેરી લીધું છે. તો આ જે બધા સંન્યાસીઓ છે ને, આ એક્ઝામ્પલ છે આપણું, કે આવી અવસ્થામાં પણ જો આ પ્રચારને સેવા કરી શકતા હોય તો આપણે તો છોડવાનો કોઈ દી વિચાર કે ભાઈ હાલો મારે સેવા કેદી બંધ કરવાની, આ તો વિચારવાનું જ નથી આવતું કોઈ દી. જીવનના અંતિમ શ્વાસ સુધી પ્રચારની સેવા આપણે કરવા. આ સેવા તમારી ત્યારે પૂરી થાય જ્યારે આ શરીર પૂરું થાય. આ મૂળ હોવો જોઈએ. આપણી કમી ક્યાં છે ખબર? આપણે એકમાં કંઈક લાગી જાય ને પછી બીજે ધ્યાન જ નથી લેતા. માની લો માળા કરવા બેસી ગયા તો કે બસ હવે આપણે બીજું કાંઈ નહીં, મંગળ આરતી કરવાની તો બસ આપણે બીજું કાંઈ નહીં. જે એક સેવા પકડી પછી બીજી નહીં. મહારાજના જીવનમાં જો હરેક સેવામાં એક્સપર્ટ, હરેક સેવામાં. અને જો રશિયામાં પ્રચાર કરવો હતો ને, મહારાજ રશિયન લેંગ્વેજ શીખ્યા અને ભાષા એટલી આવડતી જ બોલો. મહારાજ જ્યારે કેનેડાથી આવ્યા ને ભારત, પ્રભુપાદજીના શિષ્ય બન્યા પછી હિન્દી નહોતું આવડતું. મહારાજ ભારતમાં પ્રચાર કરવા માટે હિન્દી શીખ્યા. રશિયામાં પ્રચાર કરવો તો રશિયન શીખ્યા. એમ લાગે મારે આ ક્ષેત્ર સારું છે અને પ્રચાર કરવો, એની લેંગ્વેજ શીખી લેતા. હે ને, આપણને ક્યારેય એવો મૂડ ન થાય કે હાલો પ્રચાર કરવો છે થોડું ઇંગ્લિશ શીખી લઈએ, કે ભાઈ થોડુંક હિન્દી શીખી લઈએ. આપણે નથી કરતા. તો આ ચેતનાનું અંતર છે. પણ આવા મહાપુરુષોનો સંગ આપણને મળ્યો તો આપણું જીવન વાસ્તવમાં સૌભાગ્ય છે આપણું. કારણ કે શુદ્ધ ભક્તો નહીંતર ક્યાંય જોવા મળતા. ભક્તિનો ઠાકુર કે દીવો લઈને ગોતવા જાવ ને તો આ મળે નહીં. પણ આવા મહાપુરુષો સામેથી સંગ આપવા માટે આવતા અને દુર્ભાગ્ય જેવો ત્યારે આપણે ભાગી જતા. ક્યાંક હાજર, મારા આમ કામ છે ને ઓલા કામ. કારણ કે હાજર હોય ને ત્યાં સુધી તો સમજાય જ નહીં. વ્યક્તિત્વ છે હું પ્રભુપાદ હતા ત્યારે ઘણા ભાગી જતા, પ્રભુપાદજીના સમયમાં. કારણ કે પ્યોરિટી દેખાણી નથી ને. એ મહારાજ હજી હમણાં જ સુરત આવીને ગયા ફેબ્રુઆરીમાં, ત્યારે ઘણા નથી વાંધો ને આવતી વખતે આપણે લાભ લઈ લ્યો હવે ન રહે કે. કારણ કે આપણી બુદ્ધિ, આપણા મન દ્વારા આપણે જે કાંઈ બાઉન્ડ્રીઓ બનાવીને રાખીએ છીએ ને એમાં આવું થાય. એટલે કીધું સાંભળો, શાસ્ત્રને સાંભળો, સાંભળવાથી સિદ્ધાંત ક્લિયર કરો ને ત્યારે આવી શ્રદ્ધા આવા કોઈ મહાપુરુષ વૈષ્ણવોમાં થાય. અને આવી જે શ્રદ્ધા છે એ જ આપણને શુદ્ધ ભક્ત બનવા માટે પ્રેરિત કરે છે. અને આ બધી વાતો જો ન સમજમાં આવતી હોય તો સમજી લો કે બહુ વર્ષો પછી પણ આપણું કાંઈ થવાનું નથી.
સિદ્ધાંત તો સમજવા પડશે, પરંપરા શાસ્ત્ર જ્ઞાન શું કહે છે આની સમજથી જ આપણે આગળ વધી શકીએ. મૂળ વાત આ છે. અને એટલા માટે ક્યારેય પણ આધ્યાત્મિક પ્રવૃત્તિઓને સામાન્ય સમજીને એનો અનાદર નહીં કરો. પહેલી વાત યાદ રાખો. મહારાજ કહેતા કે આ જે કાંઈ આપણે કરીએ છીએ ને, તમે મંદિરે આવ્યા, કંઈક નાની મોટી સેવા કરી, કંઈક ઝાડુ માર્યું, થોડું ઘણું જે કાંઈ કર્યું છે, આ દિવ્ય સેવા છે. તમને ભલે નથી લાગતી અત્યારે, તમે નથી સમજતા, પણ આની દિવ્યતા આપણને ક્યાં લઈ જશે એ વર્ષો પછી ખબર પડશે. આ બધી સેવાઓનું ફળ શું હોય છે. આજે આપણને બધું સિમ્પલ લાગે. કોઈકના લગ્નમાં જઈને થાળી ધોતા હોય એમ લાગે કે અહીં થાળી ધોવાની જ આપણે મંદિરે તે, પણ કોઈના પ્રસંગમાં વાસણ ધોવા અને ભગવાનની સેવામાં વાસણ ધોવાના બેમાં બહુ અંતર હોય છે. એક ભગવાનની સેવા છે, એક સામાન્ય વ્યક્તિની સેવા છે. તો સેવાનો મૂડ પણ બદલાય જ્યારે બધું સમજમાં આવે ને ત્યારે. ન કે લાગે આ મંદિરે જઈને આપણને બસ આ જ સેવામાં લગાડવાના એ હર વખતે આવી. ઘણા ભક્તો કહે આ નથી કરવું આપણે, એ ભલે માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યા કરે, આપણે જવું જ નથી. એટલે નક્કી કરીને બેઠા હોય કે એવડા કર્યા કરે કહી દે, આપણે નથી જવાનું થતું. તો આમાં પ્રોગ્રેસ નહીં થાય, આમાં પ્રગતિ નહીં થાય. અને જીવનમાં એક સમય એવો આવશે કે જ્યારે તમે રોતા હશો આ સેવા માટે, યાર સેવા કરવી પણ હવે મળતી નથી, એવું થાય ને. સેવા મળવી એનો અર્થ છે ભગવાન ડાયરેક્ટ કૃપા કરે છે, ગુરુ ડાયરેક્ટ કૃપા દેવા માંગે છે. બાકી આપણે એવું મનમાં જો રાય રાખીને બેઠા હોય કે આપણે નહીં જાવી, તમે ન આવો તો કાંઈ ન અટકે ભાઈ. ભગવાનની સેવા ભગવાન કરાવી જ લે, કોઈની પ્રેરણા કરી. આપણને એમ હોય કે હું નહીં જાઉં ત્યાં ઊભું રહી જાય. આ જ સુધી નથી ઊભું રહ્યું મંદિર. એક ભગત નહોતા ત્યારે હાલતું હતું, આવડું જ હતું મંદિર, અને આજે હાલે. તો સેવા મળે છે મતલબ ભગવાન આપણને કૃપા આપવા માંગે છે, ગુરુ આપણી ઉપર કૃપા કરવા માંગે છે. અને ત્યારે આપણે એમ કહેવી છે કે નથી જોતી કૃપા, હાલો આટા મારો બારે, વાંધો નહીં, શું થઈ જાય પછી કરી લેવું ક્યારેક. પછી નહીં, તમારી જગ્યાએ કોઈ બીજો ભગત આવશે ને ભાઈ સામેથી માગો ને તો કહેવું પડશે પ્રભુ નથી સેવા, સોરી તમારો. એ જ્યારે કોઈ ના પાડે છે ને સેવાની, ત્યારે સમજી લો કે ભગવાન કે ગુરુની કૃપા આપણી ઉપર નથી, એટલે ના પાડે છે. આવું સેવા નથી રહેવા દો. અને આપણને એમ હોય કે મેં મૂકી દીધું. તમે શું મૂકતા? ભગવાનને તમને મૂકી દીધા છે. અને તમે જે એમમાં ફેરો છો કે હું છોડી દઈશ, મેં મૂકી દીધું છે. કાંઈ ન થાય આપણાથી. અને કૃપાનો પછી એવો તૂટો પડે કે રોવો ને ભગવાન સામે તો એમાં મેળ ન પડે પછી. અને સેવાઓ તો છે, એની ટાઈમ છે ભગવાનની સેવા, પણ કરી ન એકવી આપણે, આ દુર્ભાગ્ય થઈ જાય. એટલા માટે મહારાજના જીવનથી આપણે એ પ્રેરણા લેવાની છે કે આપણે એવું જીવન જીવવું છે. આ ભક્તિ માર્ગ જો આપણને મળી ગયો છે, હવે આનું લક્ષ્ય એક જ છે કે ભગવાનમાં આપણને પ્રેમ થઈ જાય, કાંઈ પણ માથાકૂટ વગર, કોઈ બીજું મગજમાં કચરું રાખ્યા વગર. આ બધા વૈષ્ણવો ભગવાનના ભક્ત છે, સમાન રૂપથી એમાં વૈષ્ણવ બુદ્ધિ રાખી અને બધાની સેવા કરવાનો પ્રયાસ કરો. ભક્તિમાં આગળ વધવાનો આ સૌથી મોટો શોર્ટકટ છે, વૈષ્ણવ સેવા. આમાં કોઈ એકની કૃપા થઈ જાય ને તોય પાર લાગી જાય. પણ આપણે કંઈક અલગ મૂડમાં ફરતા હોય, કંઈક અલગ વિચારો રાખીને ફરતા હોય, આમાં લોસ માત્ર ને માત્ર તમારો થવાનો છે. બાકી તો એ છે કે મગજમાં કાંઈ કચરું આવવા જ ન દો. જરૂર જ શું છે એની ભાઈ? આપણે સેવા કરવી છે, ભજન કરવું છે, એમાં પ્રેક્ટિસ કરો અને એમાં ડેડિકેશન લાવો, પછી જુઓ સફળતા આપને આપ આવશે. કોઈનું આગળ વધવા માટે અહીં કોઈને સ્પીડ બ્રેકર નથી રાખ્યા કે ભાઈ આ ન વધીએ કે કોઈલો. હરેક વ્યક્તિ આગળ વધી શકે. તમે ચાહો એટલી કૃષ્ણની સેવા કરી શકો છો, પણ તમારી અંદર ચાહના હોવી જોઈએ, શુદ્ધ ભાવથી સેવા કરવી છે. કાંઈ મગજમાં બીજી માથાકૂટ ગંદકી રાખ્યા વગર કેવલ સેવા, ભગવાન, ગુરુ અને ભક્ત, વૈષ્ણવની તે. માનો કે બધાથી નાનો ભક્ત હું છું અને મારે સેવા કરવાની છે બધાને. આ ભાવ રાખો બધામાં, કાંઈ માથાકૂટ જ નહીં, કોઈ ટેન્શન જ નથી. કળિયુગ તમને ટચ ન કરી શકે. આ મૂળથી કોઈ સેવા કરે, માયા એનો સ્પર્શ ન કરી શકે ક્યારેય. અને તમે અનુભવશો એ ભક્તિનું શુદ્ધ સ્વરૂપ જે છે. પણ આ શિક્ષાઓ દ્વારા આપણે પોતાના જીવનને સેટ કરવાનું છે, એક ભક્તના રૂપમાં, એક શિષ્યના રૂપમાં અને એક સેવકના રૂપમાં. તો આવું સુંદર ઉદાહરણ મહારાજ આપણી સામે પ્રસ્તુત કરીને ગયા છે. તો એમાં કોઈ સંદેહ નથી કે એ ભગવાનના ધામમાં ગયા હશે કે નહીં. કારણ કે એક તો આ પ્રેક્ટિકલ છે. ભગવાને કીધું અંતકાલે છે મામેવ,
અને અંતકાળે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એમણે દેહ ત્યાગ કર્યો. એમના છેલ્લા શબ્દો હતા હરે કૃષ્ણ, અને એમણે શરીર ત્યાગ કર્યો છે. તો નિશ્ચિત રૂપ છે કે ભગવાનના ધામમાં. અને પ્રભુપાદ જેવા શુદ્ધ સાધુની જેણે આટલી સેવા કરી છે, તો એમાંય કોઈ સંદેહ નથી. એમ આપણા માટે પણ, જો આપણે પણ આજ ભાવથી ગુરુ પરંપરાની સેવા કરશું, ઘણા બધા વિઘ્નો આવશે, ઘણી બધી નેગેટિવિટી આવશે, પણ આ બધાને સ્પર્શ કર્યા વગર લક્ષ્ય જો ક્લિયર રહેશે, તો આપણા માટે પણ આ કૃષ્ણ ભાવનામૃત એટલું જ સફળ બનવાનું છે. હે ને? તો ઘણી બધી વાતો છે, અલગ અલગ પ્રસંગોમાં તમે સાંભળશો. તમે યુટ્યુબ પર જોઈ શકો છો, હમણાં મહારાજનું ગ્લોરિફિકેશન ચાલે જ છે. જે લેંગ્વેજમાં તમે સમજી શકતા હોવ મહારાજના જીવન ચરિત્ર વિશે, ઓર બહુ હજારો લાખો પ્રસંગ છે, બધા તમને સાંભળવા મળશે. અને યુટ્યુબ પર સાંભળો અને એમના જીવનથી આ પ્રેરણા લ્યો. સૌથી પહેલી લેવા જેવી પ્રેરણા મહારાજના જીવનમાંથી એ છે સાધના. કે મંગળારતી અને માળા પ્રત્યેનું જે ડેડિકેશન છે, તો એમની સાધનામાં એમણે મંગળારતી અને વિગ્રહ સેવા અને માળા, આ ત્રણને ક્યારેય છોડ્યું નથી. જીવનની કોઈ પણ સ્થિતિમાં એ ક્યાંય પણ રહ્યા, આ ત્રણ કામ, જ્યાં સુધી હોસ્પિટલમાં બીમાર હોય ક્યાંક એડમિટ, ત્યાં સુધી મહારાજ મંગળ આરતીમાં ન હોય, બાકી જ્યારે મંદિરમાં હોય ત્યારે ભગવાનની સામે હોય. તો પહેલું સાધનાની આવી દ્રઢતા. બીજું એમના જીવનમાંથી જે શીખવા જેવું છે એ છે પ્રભુપાદ અને ગુરુ પરંપરા પ્રત્યેની શરણાગતિ, સમર્પણ. અને ત્રીજું જે છે એ છે અનાસક્તિ. કે આટલા મોટી સંસ્થાના ચેરમેન છતાં એની પાસે પોતાનું પર્સનલ કહી એકાય એવું કાંઈ છે નહીં. તો આપણી સેવામાં પણ આપણે આટલી જ નિષ્કામતા અને નિષ્કપટ ભાવથી, ઇસ્કોન એટલે પ્રભુપાદનું શરીર છે, પ્રભુપાદની બોડી છે, અને આપણે પ્રભુપાદની સેવા કરવાની છે આ ભાવથી. મને શું મળ્યું છે કે મને શું મળશે એ મહત્વપૂર્ણ નથી. અને આવું જે વિચાર કરે મને શું મળવાનું છે કે હું મળ્યું છે, આવો વ્યક્તિ સેવા કરીએ કે નહીં. તો આ ત્રણ જે છે ને મહારાજના જીવનની સૌથી મહત્વપૂર્ણ શિક્ષાઓ છે. તો સફળ બનવા માટે આવું જીવન બનાવવાની આપણે પ્રેક્ટિસ કરીએ કંઈ. આવું એક દીમાં નથી થવાનું, સમજી લેજો. તમે આજ સાંભળ્યું ને કાલથી દ્રઢતા આવશે એવું નથી, પણ આનો અભ્યાસ જેમ જેમ તમે આની પ્રેક્ટિસ કરતા જશો, એમ એક સમય આપણા જીવનમાં પણ એવો આવશે કે ભગવાન અને ભગવાનના ભક્તોમાં આપણી પણ આવી નિષ્ઠા થશે. કે હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય.